નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ વરસાદની તો સુરતના આઝાદનગરમાં વરસાદ બંધ છતાં પણ પાણી યથાવત। 24 કલાક બાદ પણ ઘૂંટણસમા પાણી રહેતા લોકોમાં રોષ। સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ। તંત્ર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડ્યું। ગંદા અને ખાડીના પાણી બેક મારતા લોકોને મુશ્કેલી। ખાડીના પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ। લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત। તાત્કાલિક પંપ મૂકી પાણીનો નિકાલ કરવાની માંગ ઉઠી। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતની। સુરત બગડી છે તેવા દ્રશ્યો, કારણ કે સુરતમાં જે રીતે વરસાદ વરસ્યો છે, પાણી છે તે ભરાયા છે। નદી વહેતી હોય રસ્તા ઉપર તેવા દ્રશ્યો ક્યાંક જોવા મળી રહ્યા છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ક્યાંક જે કામગીરી કરી છે પ્રી મોન્સૂનની, આ દ્રશ્યો પરથી આપને લાગી રહ્યું છે કે પ્રી મોન્સૂનનું કામગીરી થઈ હોય। જે રીતે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે મોન્સૂન કામગીરી માટે, પરંતુ ફક્ત આ કાગળ ઉપર કામગીરી કરવામાં આવી અને જેના કારણે હજારો જનતા હેરાન પરેશાન થઈ। આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ સુરતથી જોડાઈ ચૂક્યા છે। જે દીપક, સુરતમાં વરસાદ વરસ્યો, જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, વરસાદ બંધ છે છતાં પણ હજી પાણી ઓસર્યા નથી। લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે, કેવી પરિસ્થિતિ છે? સુરત શહેરમાં વરસાદ બંધ થયેલા જે 36 કલાક 24 કલાકથી ઉપર થઈ ગયા છે અને ખાસ કે વાત કે સુરત શહેરને આઝાદનગરમાં હજી પાણી ભરેલું છે। જોઈ શકાય છે હાલ જે હિસાબે આ આઝાદનગરને દૃશ્ય છે, જે લોકો હજી અહીંયા પાણીમાં ચાલી રહ્યા છે, લોકો પાણીમાં જીવન ગુજારી રહ્યા છે, કેમ કે સુરત મહાનગરપાલિકા જે હતી એ પાણી નીકળવામાં કશે ને કશે નિષ્ફળ હાજર થઈ છે, કેમ કે જે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા આઝાદનગર છે, આઝાદનગરને જે રહીશો છે હજી સુધી પાણીમાં છે, કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા પાણી કાઢવા માટે નિષ્ફળ ગઈ છે। કશે ને કશે વાત કરીએ કે જે મહાનગરપાલિકા છે, જે વરસાદ પછીને પાણી કાઢવાનો જે વારો છે નિષ્ફળ ગયું છે। લોકોને ઘરને જ્યાં પાણી ઉતરી ગયું છે ત્યાં લોકોને ઘરની અંદર કચરાને ભરમાર છે, લોકો કચરા કાઢી રહ્યા છે જાતે, કેમ કે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે હજી સુધી કંઈ કરી નથી, કેમ કે ખાસ કરીને જે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે લોકોને વાત કરીએ કે જે લોકો હજી સુધી પાણીમાં ફરી રહ્યા છે, પાણીને ચપેટમાં આવવાના કારણે જે ઘર છે ઘર પણ ડૂબી ગયા છે, કેટલાક ગાડીઓ છે જે ગાડીઓ ડૂબી ગયા છે, જે લોકો છે હેરાન પરેશાન થઈ ગયા છે। હવે વાત કરીએ કે હાલ જે સુરત મહાનગરપાલિકા છે તે જ્યાં પાણી ઉતર્યું ત્યાં જે સફાઈ કામગીરી હાથ ધરશે। ખાસ કરીને જે પણ હજી વિસ્તારમાં પાણી જમાશે ત્યાં કોઈ પણ હજી સુધી સુવિધા પાણી કાઢવા માટે સુરત મહાનગરપાલિકા નથી, ને જે હિસાબે સુરત મહાનગરપાલિકા દાવો કરતી હતી કે આ વખતે ખાડીપુર નહીં આવે, પણ ખાડીપુરને તો આવ્યું છે ને વરસાદ બનેલા 24 કલાકથી વધારે થઈ ગયું તો એ હજી સુરત મહાનગરપાલિકાને કેટલા જ વિસ્તારોમાં હજી પાણી ભરાયેલા છે, લોકોને ઘરમાં પણ પાણી દેખાઈ રહ્યું છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।